રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે આજે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જિલ્લાઓની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી જેવા જે જિલ્લાઓ છે એમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સાથે જ મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ રાજકોટ, મોરબી સહિતના જે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એમાં પણ વરસાદી માહોલ સાથે વરસાદ પડે તે પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તે પ્રકારની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે જ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં પણ વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદ માટે પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક।